આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર, હંમેશા સત્યની સંગાથે। નવસારી જિલ્લાના ખેરગામ બાવળિયા ફળિયા હનુમાન મંદિર ખાતે 10મો પાટોત્સવ ઉજવાયો। ખેરગામ બાવળિયા ખાતે આવેલ કષ્ટભંજન હનુમાન મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર એવા હનુમાન મંદિર ખાતે હિન્દુઓના પવિત્ર તહેવાર હનુમાન જયંતિની ઉજવણી ભક્તિભાવથી કરવામાં આવી, જેમાં સવારે હવન અને કળશ પૂજાની સ્થાપના થઈ હતી। આ મંદિર છેલ્લા 10 વર્ષથી હનુમાન જયંતિ ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં આજુબાજુના ગામના લોકો આગેવાનો પૂરતો સહયોગ આપી રહ્યા છે। આ પ્રસંગે સવારે કષ્ટભંજન હનુમાન મંદિરની ભવ્ય શોભાયાત્રાનું હનુમાન ભક્તો દ્વારા કાઢવામાં આવી હતી, જે ખેરગામ બાવળિયા સરદાર પટેલના ઘર પાસેથી જૂના તળાવથી નવા તળાવ સહિત વિવિધ વિસ્તારો વાજતે ગાજતે ફેરવવામાં આવી હતી। ઉનાળાનો સમય હોવાથી ભક્તો દ્વારા શરબત તથા છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમનું બજરંગ નવયુગ મિત્ર મંડળ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર દીપક પટેલ, ખેરગામ, વાત્સલ્યમ સમાચાર, નવસારી। વાત્સલ્યમ સમાચાર, હંમેશા સત્યની સંગાથે। આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો, કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો। સમાચાર આપવા માટે સંપર્ક કરો 8732918183।